શું ગોંડલનું રાજકારણ ગોપાલ ઇટાલિયા વિસાવદરથી નક્કી કરશે? આવો સવાલ એટલા માટે પેદા થાય છે કારણ કે અમારું વિશ્લેષણ અને વરિષ્ઠ રાજકીય વિશ્લેષકોની ગણતરી એ દિશામાં ઇશારો કરી રહી છે. તો વિગતે સમજીએ વિસાવદરની ચૂંટણીનું, ગોંડલનું, જયેશ રાદડિયાનું અને જસુમતીબેન કોરાટનું રાજકીય ભવિષ્ય કેવી રીતે નક્કી થશે વિસાવદરની ચૂંટણીથી. નમસ્કાર, હું છું તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગોંડલમાં છેલ્લા કેટલાય સમયથી એક બાદ એક વિવાદ ચગી રહ્યા છે અને દરેક વિવાદના કેન્દ્રમાં જયરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પરિવાર જોવા મળી રહ્યો છે. પણ આવું કેમ અને આવી વિવાદની કડાકૂટ આવા જ સમયે કેમ ચાલી રહી છે તે સૌ કોઈ વિચારી રહ્યું છે. પણ આ વિચાર ત્યારે દ્રઢ બન્યો અને થોડો સ્પષ્ટ પણ થયો જ્યારે પાટીદાર યુવા નેતાઓએ વાગબાણના નાળચા ગોંડલ અને જયરાજસિંહ તરફ કર્યા. અને હવે વિસાવદરમાં પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે. તેમાં ભાજપ જે રીતે આગળ વધી રહ્યું છે, જે રીતે ખોડલધામ જસુમતીબેન કોરાટને પદ તાજેતરમાં જ આપી દે છે અને એ ખોડલધામની પાંખના વડા આનંદીબેન પટેલના પુત્રી અનાર છે, એ બધી બાબતો રાજકારણના ચોકઠા સમજવા ખૂબ ઉપયોગી થાય તેવી લાગી રહી છે. હવે સમજો કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા સામે ભાજપ ઉમેદવાર અને કાર્યકરોની ફોજ ઉતારી દે ત્યારે ત્યાં પ્રભારી તરીકે રાજકોટના કમલેશ મીરાણી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાને પણ ઉતારવામાં આવ્યા છે. તો કમલેશ મીરાણીની સાથે જ તેમને પ્રભારીના કામની સાથે એક સંસ્થાના ડિરેક્ટરનો હોદ્દો પણ આપવામાં આવ્યો. આમ કહેવાય કે તેમને ઇનામ આપી દેવામાં આવે છે, માટે તેમની ચર્ચાનો કોઈ અવકાશ નથી. પણ વિસાવદર, જ્યાં કેશુભાઈનો એક સમયે પાટીદાર ખેડૂતોના મતના કારણે દબદબો રહ્યો હતો, તેવી બેઠક પર જયેશ રાદડિયાને પ્રભારી તરીકે મૂકવામાં આવે છે. એ પણ એવા સમયે જ્યારે ગોપાલ ઇટાલિયા જેવો દિગ્ગજ ચહેરો સામે લડતો હોય. તો આવા સમયને કસોટીનો સમય કહેવાય અને એ કસોટીમાં જયેશ રાદડિયાને પાર પડવાનું છે. કારણ કે બની શકે કે ભાજપે જયેશ રાદડિયાને વિસાવદર મૂક્યા હોય અને પરિણામ ભાજપ માટે નબળું રહે તો દોષનો ટોપલો જયેશ રાદડિયાના શિરે મૂકવામાં આવે. કારણ કે ભાજપમાં લાંબા સમયથી સ્વર્ગસ્થ સવજીભાઈ કોરાટનો પરિવાર જેતપુર બેઠક પર ચૂંટણી લડવા માટે રાહે બેઠો હોય તેવું લાગે છે અને ત્યારે ક્યારેક તેમના પરિવારે ભાજપની સામે કંઈ બોલ્યું હોય કે તેમની સામે પડ્યા હોય તેવું કંઈ દેખાતું નથી. માટે કદાચ ભાજપ તેમની નિષ્ઠા પણ જોતું હોય અને ભાજપ ઈચ્છતું પણ હોય કે જયેશ રાદડિયાએ જે ઇફકોની ચૂંટણી સમયે ભાજપની સામે જ બંડ પોકાર્યો અને ભાજપની જ સામે લડાઈ લડી તેનો હિસાબ કરવો છે. તો આ વિસાવદરના દોષને જયેશ રાદડિયા પર મૂકી રાજકીય પ્રેશર બનાવી શકાય. અને આવું થાય તો મારું માનવું છે કે જયેશ રાદડિયાને ભાજપ કહે કે જેતપુર છોડો અને ઘર વાપસી કરી ધોરાજી અથવા તો ગોંડલથી ચૂંટણી લડી લો. જો આવું થાય તો ઓટોમેટિક પાટીદારો પણ સચવાઈ જાય, જે ગોંડલ માટે ઉહાપો મચી રહ્યો છે એ પણ સચવાઈ જાય અને જયરાજસિંહ જાડેજાના પરિવારને પણ એક તીરથી 3 નિશાનની ગણતરીમાં લઈ લેવામાં આવે. આ રીતે જોઈએ તો લાગે કે ગોંડલના વિવાદમાં ભાજપ અને પાટીદાર યુવાનો એક સંપ જ હોઈ શકે. કારણ કે સરકાર અને ભાજપ ગોંડલના મુદ્દે મૌન છે. ગોંડલના મુદ્દે તેઓ ચૂપ છે, કંઈ બોલતા નથી, કંઈ કરતા નથી. માટે લાગે કે ભાજપ પણ જાણે ઈચ્છતું હોઈ શકે કે બરોબર થઈ રહ્યું છે, આવું ચાલ્યા કરશે ગોંડલમાં તો જસુમતીબેનની એન્ટ્રી કરાવવી, તેમને પક્ષની વફાદારીનું ઇનામ આપી દેવાનું શક્ય બને. સાથે જયેશ રાદડિયાને ઇફકોની ચૂંટણી સમયે તેમણે કરેલા બંડનો જવાબ પણ આપી શકાય અને ગોંડલમાં પાટીદાર ઉમેદવાર પણ આવી જાય એટલે વિવાદથી બગડેલા પાટીદાર મતદારોના સમીકરણો પણ સચવાઈ જાય. વળી આમાં કોઈ નેતા કંઈ દબાણ પણ ન કરી શકે અને બધું જ સમૂહસૂત્રું પાર પડી જાય અને રીબડા જૂથને પણ ભાજપે માન રાખ્યું હોય તેવું લાગી જાય. માટે ક્ષત્રિય નેતાની સામે એક હરીફ ક્ષત્રિય નેતા પણ ઊભા થઈ જાય. જેથી જો આવું ગણિત ચાલતું હોય તો ગોરધનભાઈ ઝડફિયા ગોંડલ રાજકારણમાં એન્ટ્રી કરે તેવી વાત પર સંપૂર્ણ પૂર્ણ વિરામ લાગી જાય છે. બીજા સુરત તરફના કોઈ લોકો પ્રયાસ કરતા હોય તો ત્યાં પણ તેમના પ્રયાસનું પાણી ઢોળ થઈ જાય અને નવા ચહેરાને ઉતારવાની ભાજપને ગોંડલમાં કોઈ જરૂર ના પડે. ટૂંકમાં બની શકે કે વિસાવદરમાં નબળું પરિણામ આવે તો જયેશ રાદડિયાને ભાજપ ધોરાજી અથવા ગોંડલ બેઠક ઓફર કરે કે આગામી ચૂંટણીમાં તમે ત્યાં લડો અને જસુમતીબેન કોરાટને જેતપુર આપી દેવામાં આવે. પણ જો વિસાવદરમાં પરિણામ સારું આવે તો જસુમતીબેનને ગોંડલ ઉતારી દેવામાં આવે. ભાજપ
આ કામગીરી કરી શકે તેવા રાજકીય ગણિતના ચોખ્ઠા હાલ તો દેખાય છે એવું મને લાગે છે. અને જો ભાજપને જોવા જઈએ તો આવું કરવાથી બધા જ હાથમાં નફો અને નફો જ દેખાય. પણ હવે વાત કરીએ ગોંડલના જયરાજસિંહના પરિવારની. તો જયરાજસિંહ સામે સુપ્રીમ કોર્ટમાં એક મેટર પેન્ડિંગ છે, માટે તેમને તો ચૂંટણી લડવાનું કંઈ મેળ બેસે તેવું હાલ દેખાતું નથી. પણ જો સુપ્રીમ કોર્ટમાંથી જયરાજસિંહ ક્લીન ચીટ લાવે છે તો ફરી બની શકે કે તેમના પુત્ર ગણેશના બદલે જયરાજસિંહને પણ મેદાને ઉતારવાનું વિચારી શકે. પણ આવી શક્યતાઓ આ આંકડા પ્રમાણે ખૂબ ઓછી દેખાય છે. અને વળી જયરાજસિંહ અને તેમના પરિવારમાં તેઓ પોતાના પુત્ર ગણેશ જાડેજાને ચૂંટણી લડાવવા માટે પ્રયાસ કરે છે. તો તેવો પ્રયાસ તો તેમણે ગત વિધાનસભાની ચૂંટણી સમયે પણ કર્યો હતો, પણ ભાજપે તેમના પત્ની ગીતાબાને ટિકિટ આપી જયરાજસિંહનો મામલો સાચવી લીધો. પરંતુ ભાજપની સ્ટાઇલ જોઈએ તો પુત્રો અને પરિવારને સીધી જ ટિકિટ વારસામાં આપે તેવી મથાવટી ભાજપની રહી નથી. એ શું કરે? પહેલાં તો પિતા કે માતા કે જેઓ વર્ષોથી છે ભાજપ સાથે તેમને આપે ટિકિટ અને સાચવી લે, અને પુત્રને આશા જગાવે કે નહીં, હું સતત મહેનત કરીશ તો પાર્ટી મને આજે નહીં તો કાલે ટિકિટ આપશે. માટે પુત્ર વધુ 5 વર્ષ ભાજપ માટે તનતોડ મહેનત કરતા રહે અને ભાજપને કામઢો દીકરો મફતમાં મળી જાય લાંબા સમય માટે. આ ગણિત પાછું જશુમતીબેન કોરાટના પુત્ર પ્રશાંત કોરાટ માટે પણ બંધ બેસે છે. કેમ કે ભાજપે તેમને પ્રદેશનો ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનો હોદ્દો પ્રમુખનો આપ્યો છે, પણ ટિકિટ આપે તેવી સંભાવના ઓછી દેખાય. કારણ કે વળી ભાજપની એ મથરાવટી તો તેમને ત્યાં પણ માતા જશુમતીબેનને ટિકિટ આપી તેમને આખા પરિવાર કોરાટ પરિવારને કે જે સ્વર્ગસ્થ સવજીભાઈ કોરાટ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા, ધારાસભ્ય, મંત્રી બધું જ રહી ચૂક્યા છે, એ પણ સચવાઈ જાય. જેથી પ્રશાંત કોરાટ હજુ પણ આગળ આશા દેખાતી હોવાથી નારાજ થયા વગર ભાજપ માટે કાર્ય કરતા રહે. આવા જ અંકગણિત અને લાંબી દૃષ્ટિથી તો ભાજપ આગળ વધતું રહ્યું છે અને પરિણામ પણ લાવતું રહ્યું છે. માટે મારા મંતવ્ય જેવું કંઈક થાય તો તેવા કોઈ નવાઈ પણ નથી. ભલે ભાજપને કડી ન શકાય તેવું બધા કહે છે, પણ તેના ગણિતને તો જરૂર કડી શકાય છે. આમ ગોંડલના રાજકારણનું ભવિષ્ય કદાચ વિસાવદરની ચૂંટણી અને ગોપાલ ઇટાલિયાના પરફોર્મન્સ પર આધાર રાખે તેવું કરી શકાય. અને ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ પણ આ ગણિત પ્રમાણે ભાજપ ચાલે છે તો સચવાઈ જાય. કારણ કે જશુમતીબેન હવે ખોડલધામમાં મહિલા પાંખના હોદ્દા પર છે, અને વળી એ હોદ્દામાં મુખ્ય આગેવાન કોણ છે? આનંદીબેન પટેલના પુત્રી અનારબેન પટેલ. અને નરેશ પટેલ પણ ખુશ થાય, ગોંડલ રીવડા બધા ખુશ થાય, જેતપુર પણ જે જશુમતીબેનને જોઈએ છે તે મળી જાય, અને ગોંડલમાં મને કમને પણ જયેશભાઈને જવું પડે તેવું પણ બની શકે. અથવા તો જશુમતીબેન જાય તો મહિલા ઉમેદવાર, મહિલા ચહેરો, પાટીદાર નેતા, ખોડલધામના નેતા નરેશ પટેલના ગણિત તમામ ભાજપ માટે સેટ થાય તેવું આ સમીકરણોનું ગણિત હાલ દેખાય છે. આ અંગત મંતવ્યો છે, વરિષ્ઠો સાથે કરેલી ચર્ચાનું પરિણામ છે, અને આ રાજકીય ફોરકાસ્ટિંગ કહેવાય. જેમ તમે વાતાવરણના ફોરકાસ્ટિંગ સાંભળો છો એ પ્રકારે આ રાજકીય ભવિષ્યવાણી પણ કહી શકાય. એક ગણિતના આધારે કરેલી જે સ્થિતિઓ આપણી સામે મુકાય છે, આવી રહી છે અને જે થઈ રહ્યું છે એ બધી જ બાબતોનું આંકલન કરીને કાઢેલું આ તારણ છે, અંગત મંતવ્ય છે. આ પ્રકારના વિશ્લેષણ, સમાચાર, અહેવાલો અને એ બધું જે તમારા સુધી પહોંચવું જોઈએ અમે પહોંચાડવા માટે પ્રયત્ન કરીએ છીએ. તો તમારા સન્માનની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.